હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ, બી અને સીના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો મિત્રો અત્યારે જોઈ લેજો. આજે આપણે જોઈશું સેક્શન ડી, જેમનું 21 ગુણનો આ સેક્શન્સ રહેશે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 34 થી 43 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબ આપવાના રહેશે. દરેકના 3 ગુણ રહેશે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રો-સીસી મહાલનોબિસનું શું પ્રદાન છે? તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્ર પ્રો-સીસી મહાલનોબિસે 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના કરી. તેમણે 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્થાનક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી. તેમણે 1950માં રાષ્ટ્રીય નિર્દેશ સભા નેશનલ સેમ્પલ સર્વે NSSની નામની સંસ્થા શરૂ કરી અને ભારતમાં માહિતી ભેગી શરૂઆત કરી. 1953માં ISIમાં કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી પ્રો-સીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાની રૂપરેખા તૈયાર કરી. આમ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રો-સીસી મહાલનોબિસનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો. કોઈ એક ગામના 30 ખેતરોની નિર્દોષ તપાસ પરથી નીચે માહિતી મળે છે. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી આ માહિતી માટે વિષમતા અને વિષમતાંક શોધો. તો ખેતરનું કદ એકરમાં આપેલું છે અને ખેતરની સંખ્યા આપેલી છે. તો Q1 આવશે 14 એકર, Q3 આવશે આપણું 31.33 એકર, એમ મળશે આપણને 21.75 એકર અને SK = 1.83 એકર ને જે મળશે આપણને 0.11. 36 એક હોસ્ટેલના 5, 12, 23 અને 25 વિદ્યાર્થીઓના દૈનિક ખર્ચ ₹20, ₹25 કે તેથી ઓછો, ₹30 કે તેથી ઓછો અને ₹50 કે તેથી ઓછો છે. તો તેમના દૈનિક ખર્ચનો મધ્યસ્થ શોધવાનો છે આપણે. તો જવાબ આવશે ₹30. 37 એક ગુણોત્તર શ્રેણીના પ્રથમ 6 પદોનો સરવાળો તે શ્રેણીના પ્રથમ 3 પદોના સરવાળાથી 28 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. જવાબ આવશે 3. ત્યાર પછી ગુણોત્તર શ્રેણીમાં આપેલા 3 ક્રમિક પદોનો સરવાળો 31 અને ગુણાકાર 125 છે. તો તે 3 પદ શોધવાના છે. તો જવાબ આવશે આપણો 1, 5 અને 25. 39 200 કર્મચારીઓની અઠવાડિક આવકની નીચે માહિતી પરથી પ્રચારનું યોગ્ય માપ શોધો. અઠવાડિક આવક રૂપિયામાં આપેલી છે અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે, જેના પરથી આપણને Q1 = 140.31, Q3 = 153.75, QD = 6.72 અને વિચલાંક મળશે 0.046. 40 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો જવાબ આવશે 5.5. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવા માટેની રીત વર્ણવો. સંસ્થાઓ કે સંશોધકો દ્વારા મેળવાયેલ કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે. બિન પ્રકાશિત માહિતી અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી વિનંતીથી મેળવી શકાય છે. સંશોધન પેપરો, લેખો, નિબંધોમાંથી પણ કેટલીક બિન પ્રકાશિત માહિતી મળી રહે છે. ત્યાર પછી 42મો ક્વેશ્ચન છે M0 - M = 1.8 અને મધ્યક 25.4 હોય તો મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા મધ્યસ્થ મળશે આપણને 26.3 અને બહુલક M0 = મળશે આપણને 28.1. નીચેનામાંથી કઈ સમવિષ્ટ સમમિતિતાની વધુ નજીક છે? સમવિષ્ટ A x બાર = 56, M0 = 60 અને S = 24. સમવિષ્ટ B આપેલું છે x બાર = 56, M 60 અને S 30. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એક પછી એક વિડીયો આપણી YouTube ચેનલની અંદર દરેક સેક્શનના દરેક વિષયના અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં.
નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.